નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના કોઈ ખેતી વિશેની તો માહિતી નથી. આજે આપણે જે કોઈ પશુપાલન કરતા હોય અને જે ગાય આધારિત ખેતી કહીએ તો ગાયની જરૂર પડતી હોય તો ખાસ એના માટે છે કે જે ગાયોને આપણે ઈતેડા અને જે ગીંગોળા ને ઘણી જીવાતો થઈ જાય એવી અને શરીરમાં કોઈ ચામડીની કાળી કાળી થઈ જતી હોય એવી હોય તો એનાથી આપણે જે ડીકમ્પોઝર ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. અમે ખુદે ટ્રાય કરી છે કે જે ડીકમ્પોઝર લગાવો તો ઈતેડા અને ગીંગોળાની જે ઝીણી જીવાતો હોય એ બધી ખરી જાય ઓટોમેટિક અને એને ગાયને કંઈ કોઈ જાતનું નુકસાન થાય નહીં. જે આપણે બજારમાં દવા લઈએ મેડિકલમાંથી ને એ દવા કેવી આવે કે જે શરીરની ઉપર ટપકા ટપકા કરી દેવાના કાં સ્પ્રે કરવાનો, પછી એમ કહે કે ગાયને ચાટવા નહીં દેવાની. પણ આ દવા છે એ ગાય ચાટે તો ગાયને કંઈ ના થાય. એમ બને આનો ઉપયોગ કરજો એટલે ગાય માતાનું જે ઈતેડાનો હોય એથી છૂટકો થઈ જાય અને શરીરને કોઈ નુકસાન ના થાય. જે ઓલી આપણે ટપકા ટપકાની હોય તો એમાં તો ગાયને નુકસાન થાય, દૂધમાં જાય તો એ કેમિકલની ચીજ છે. એટલે જેમ બને આનો ઉપયોગ કરો ને આખો વિડીયો જોવો કે કઈ રીતના લગાવવું અને કેટલા સમય પછી ગાયને નવરાવવી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આ ડીકમ્પોઝર છે અને આપણે જે ગાય કે ભેંસ કે હોય અને ગમે એ પશુ એને જે ઓલા ઈતેડા ગીંગોળા ને માખી ને મચ્છર ને બીજી ઘણી જે જીવાતો થાય છે ઝીણી ઝીણી લાણ જેવી, તો એને કઈ રીતના વહી જાય તો એના માટેનો વિડીયો છે. એટલે જે આ ડીકમ્પોઝર છે એને પ્યોરે પ્યોર લેવાનું અને ગાયને જેમ આપણે નવરાવીએ એ રીતના હાથથી ધીમે ધીમે કે ગમે કાપડ લઈ અને એને નવરાવી દેવાની. જે કોઈ કાપડ હોય તો એને પલારીને આમ અડાડતો આવવાનું શરીરે એ રીતના. અને જો ઘરની અંદર જે માખી ને જે જ્યારે ગાય કે ભેંસ કે દોવાનો ટાઈમ થાય ત્યારે ચોમાસામાં વધારે હોય જે માખીનો પ્રશ્ન, ત્યારે દોઈએ તો લત મારે જે માખી હોય એના હિસાબે. તો આ જો લગાડી દો તો કોઈ જાતની લત ના મારે ને આનું રિઝલ્ટ આવ્યું છે. અમે ઉપયોગ કર્યો ત્યારે જ વિડીયો બનાવીએ છીએ. તો કઈ રીતના લગાવવું એ જરીક વિડીયોમાં જોઈ લ્યો. તો જે આ ડીકમ્પોઝર હોય એને પ્યોરે પ્યોર લેવાનું આ રીતના. પછી મિત્રો આ રીતના એને લગાડી દેવાનું જે આ હોય. જે આ ચામડીના જોઈ શકો રોગ કોઈ હોય તો એ મટી જાય જે આ ડીકમ્પોઝર લગાડો એટલે. ને કોઈ જાતની જીવાતામાં આવતી જ નથી. આ રીતના બધા લગાડી દેવાનું આમ આખા શરીરની અંદર. આ રીતે બધે આમાં જ્યાં જ્યાં જે આ વચ્ચે ભાગ હોય ને ત્યાં વધારે હોય જે હોય ઈતેડાને એ. આ રીતે બધે લગાડી દેવાનું. ને મિત્રો, જે ઓલી જે કેમિકલવાળી ને જે દવા આવે ખતરનાક, એને એમ કહે કે અહીં આથી આમનામ ટીપાની લાઈન કરતું જવાનું પૂંછડા લગી છેટ. તો એનાથી ગાયને નુકસાન જ થતું હોય ગાય ભેંસને, કેમ કે એ દવા છે એ લોહીમાં ભળતી હોય. એટલે જો દૂધણા હોય તો એને દૂધમાં એ દવાનો અસર થતો હોય ને આનાથી કોઈ જાતનું નુકસાન ના થાય. ઓલું દૂધમાંય નુકસાન થાય જે ખાઈએ દૂધ. આ ડીકમ્પોઝરનું કોઈ જાતનું નુકસાન ના થાય. આને પ્યોરે પ્યોર ડીકમ્પોઝર લગાવવાનું જોઈ શકો આ રીતના. બાકી જે કેમિકલવાળું હોય એ પશુ તો કહી ના શકે કે અમને બરે છે. જે અહીંયા આમને આ રીતના ટીપા લગાવે આજે સીધે સીધા આ રીતના, તો એને બરતું તો હોય જ લોહી ભેગું ભળે એટલે એ બોલી તો શકે નહીં. ને આ છે આ ડીકમ્પોઝર એનાથી કંઈ થતું જ નથી, કેમ કે ઓલી દવા લગાવવાવાળો કદાચ હાથેથી ના લગાવી શકે.
આ કદાચ હાથ ચાટી લેવાની છૂટ માણસને જો કંઈ રિઝલ્ટ ખરાબ આવે તો ગેરંટી ફૂલ. આ રીતે બધી રીતના લગાવી દેવાનું. આને એક દિવસ પહેલાં લગાવ્યું હતું, જોઈ શકો જે અહીંયા છે ઈતેડાના ડાઘા કમ્પ્લેટ ખરી ગયા. તો વિડીયો બનાવવા માટે બીજી વાર લગાવું કે આ રીતના લગાવવાનું, અને કોક હોય તો એ નીકળી જાય. આ ખાલી એક જ રાઉન્ડની અંદર નીકળી જશે. જોઈ શકો આ રીતના લગાવવાનું. એને મજા આવે એટલે લતબત ના મારે ગાય. આ રીતે મિત્રો, આ કોઈ જગ્યાએ આ વિડીયો નહીં આવે. ડીકમ્પોઝરનો પહેલો જ વિડીયો છે, અને જે અમે ટ્રાય કરી, ઉપયોગ કર્યો, રિઝલ્ટ આવ્યું પછી તો જેમ બને એમાં વિડીયોને શેર કરજો. એટલે કોઈ ગાય માતા હોય તો જે પીડાતી હોય ઈતેડા જીવાતુમાં, તો એને છુટકારો મળે. જો કોઈ દવા થઈ જાય તો એના માટે વિડીયોને શેર કરજો. અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા કોઈ વિડીયો જે ઓર્ગેનિક દવા કે જે આ પશુપાલનના વિડીયો હોય તો તમારી પાસે વહેલા આવે. અને મિત્રો, પછી આને 2-3 દિવસ પછી નવરાવી નાખો તોય હાલે, અને જો ના નવડાવો તોય હાલે. કોઈ આડઅસરવાની છે જ નહીં. અને આની અંદર કોઈ જ્યારે માખી તો આવશે જ નહીં. જોઈ શકો છો તમે, આ જે ઉડે છે તો માખી બેસશે નહીં આની ઉપર. આનું રિઝલ્ટ જોરદાર છે. અમે ઉપયોગ કર્યો. આખા શરીરની અંદર ક્યાંય માખી નહીં બેસે. જો તો મિત્રો, આ તો વિડીયો જે આપણે ઢોર હોય, ગમે એ પશુ, ગાય, ભેંસ કે બકરી કે એને જે ઈતેડા અને ગીંગોળા જે ચોટે, તો એને આ ડીકમ્પોઝરનો સ્પ્રે 2-3 વખત કરી નાખે એટલે સાવ કમ્પ્લીટ થઈ જાય. લગભગ તો એકમાં જ કમ્પ્લીટ થઈ જાય. જો વધારે બહુ હોય તો 2 વાર સ્પ્રે કરે એટલે સાવ ચોખ્ખું કમ્પ્લીટ થઈ જાય. એટલે એ માટેનો વિડીયો હતો. ને આ વિડીયોને શેર કરો કે જેથી કોઈ આવા પશુપાલન હોય અને જે આપણે આવી કેમિકલવાળી દવાથી જે એના શરીરને નુકસાન થાય પશુને, એ ના બને. એના માટે આનાથી કોઈ આડઅસર તો થતી જ નથી. એટલે જેમ બને એમ વિડીયોને શેર કરજો. ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.